નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11th કોમર્સ ગુજરાતી મીડિયમ અને એની અંદર ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં આપણે થર્ડ ચેપ્ટર આપણે સમજી રહ્યા હતા. તો આજે આપણે જે ટોપિક સમજવાનો છે એ ટોપિકની આપણે ચર્ચા કરીશું. તો ટોપિક છે માંગનું વિસ્તરણ અને સંકોચન. તો માંગનું વિસ્તરણ અને સંકોચન કોને કહેવાય એના વિશે થોડી આપણે ચર્ચા કરીએ. તો એમાં યાદ તમારે એ રાખવાનું છે કે અન્ય પરિબળો યથાવત રહે. આપણે પહેલા લેક્ચરમાં આપણે સમજી ગયા હતા, બરાબર છે, કે એની અંદર અન્ય પરિબળો હતા, માંગને અસર કરતા પરિબળો હતા. મુખ્ય બે પરિબળો, એક તો વસ્તુની કિંમત અને અન્ય પરિબળો. તો આની અંદર તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે અન્ય પરિબળો યથાવત રહે, એટલે કે અન્ય પરિબળો સ્થિર રહે છે, એનાથી માંગમાં કોઈ વધારો ઘટાડો થતો નથી. એને અત્યારે આપણે ધ્યાનમાં રાખવાના નથી. અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગનું સંકોચન થાય છે. યાદ રાખજો, અન્ય પરિબળો યથાવત રહે, અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં વધારો થવાથી જે માંગમાં ઘટાડો થાય છે જેને કહેવામાં આવે છે માંગનું સંકોચન. અને વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી જે માંગમાં વધારો થાય છે જેને કહેવામાં આવે છે માંગનું વિસ્તરણ. એટલે કે વધારો અને ઘટાડો જે શબ્દ છે, વધારો હોય તો વિસ્તરણ શબ્દનો ઉપયોગ કરવાનો અને ઘટાડો હોય તો સંકોચન શબ્દનો આપણે ઉપયોગ કરવાનો છે. તમારે એક્ઝામની અંદર પ્રશ્નો આવે છે જે 3 માર્ક્સમાં તમારે પૂછાય છે, બરોબર છે, કે માંગનું વિસ્તરણ અને સંકોચન સમજાવો. તો તમારે એની અંદર ખાલી કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે કે અન્ય પરિબળો યથાવત રહે છે અને વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવાથી જે માંગમાં ફેરફાર થાય છે જેને વિસ્તરણ સંકોચન કહેવામાં આવે છે. તો આપણે આ માંગનું જે વિસ્તરણ અને સંકોચન છે એ આપણે અનુસૂચિ અને અનુસૂચિના આધારે ટૂંકમાં આપણે આકૃતિ દ્વારા આપણે સમજવાનું છે. તો તમારે આકૃતિ કેવી રીતે દોરવી એ આકૃતિ દોરતા હું તમને શીખવાડીશ. એટલે કે આ એક અલગ ટાઈપની થોડી આકૃતિ બને છે. તો ચલો પહેલા આપણે જોઈએ છીએ કોષ્ટકની અંદર કે વસ્તુની કિંમત આપેલી છે અને વસ્તુની માંગ આપેલી છે. એટલે કે વિસ્તરણ સંકોચનની અંદર એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની કે વસ્તુની જે કિંમત છે એ પહેલાથી ફિક્સ છે. એની મૂળ કિંમત કેટલી છે? વસ્તુની મૂળ કિંમત 3 છે. એની 3 રૂપિયા કિંમત છે, બરોબર છે. ત્યારે એ વસ્તુની માંગ કેટલી હતી? ત્યારે એ વસ્તુની માંગ 3 હતી. એટલે કે 3 એકમની માંગ હતી, એની મૂળ કિંમત છે. હવે શું થાય છે કે એ વસ્તુની કિંમત 3 થી લઈને 1 થઈ જાય છે. એટલે વસ્તુની કિંમત ઘટી કહેવાય. તો વસ્તુની કિંમત જ્યારે ઘટે છે ત્યારે એની સામે આપણે જોઈ શકીએ છીએ કે માંગ 3 થી ક્યાં સુધી આવે છે? 5 સુધી આવે છે. એટલે કે માંગ પણ વધી. એની સામે આપણે ઉલટું જોવા જઈએ કે મૂળ કિંમત 3 છે અને 3 થી એની કિંમત આપણે જોઈએ છીએ કે વધી જાય, એટલે કે 5 એની કિંમત થઈ ગઈ. તો એની માંગ કેટલી થઈ જાય છે? એની માંગ 3 માંથી 1 થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે મૂળ કિંમતને આપણે ધ્યાનમાં રાખવાની છે. મૂળ કિંમત 3 છે ત્યારે એની માંગ પણ 3 એકમ જ છે અને ત્યાંથી વસ્તુની કિંમત વધે છે કે પછી ઘટે છે, એટલે કે વિસ્તરણ અને સંકોચન થાય છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો ચલો આપણે જોઈ શકીએ છીએ કે મૂળ કિંમત 3 છે અને વસ્તુની કિંમત ડાયરેક્ટ 3 થી 5 થઈ જાય, બરોબર છે. તો એની માંગ ઘટી જાય એટલે કે 1 થઈ જાય છે. તો આ શું કહેવામાં આવશે? સંકોચન. માંગનું માંગનું સંકોચન થયું છે એ આપણે જોઈ શકીએ છીએ, બરોબર છે. અને વસ્તુની કિંમત 3 છે, એની માંગ પણ 3 છે, બરોબર છે. હવે વસ્તુની કિંમત ઓછી થઈ જાય એટલે કે 1 થઈ જાય છે ત્યારે એની માંગ 5 થઈ જાય, એટલે 3 થી 5 થઈ એટલે વધી કહેવાય. તો વધવાને આપણે શું કહેવાનું છે? માંગનું વિસ્તરણ. તો આ જે ભાગ છે, બરોબર છે, એ વિસ્તરણનો ભાગ છે અને ઉપરનો જે ભાગ છે એ સંકોચનનો ભાગ છે. તો હવે આ જ રીતે આ જ બાબત આપણે આકૃતિમાં દર્શાવવી હોય તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલા તો ટૂંકમાં આપણે x અને y ધરી આપણે દોરવી પડશે. તો કે x ધરી એટલે કે આડી ધરી અને ઊભી ધરી એટલે y ધરી. તો આ y ધરી દર્શાવી છે, એના પછી બી આપણે એ બાબત આકૃતિમાં દર્શાવવાનું છે. એટલે કે વસ્તુની કિંમત જે છે એ y ધરી ઉપર આપણે દર્શાવીશું. એટલે કે 1 થી લઈને 5 સુધી જે કિંમત છે તો 6 સુધી આપણે લઈ જવાની છે. અને એના પછી x ધરી ઉપર તમારે વસ્તુની માંગ એકમમાં લખવાની છે. તો 1 2 3 4 5 અને 6 એક સ્ટેપ આપણે આગળ લઈ જવાનું છે. તો ચલો આકૃતિ તમારી સામે દર્શાવી. હવે આકૃતિ આપણે દોરવી કેવી રીતે? તો એ આકૃતિ તમારે દોરવી હોય તો પહેલું જ બિંદુ તમારે કયું દોરવું પડશે? આમાં 3 ડોટ આપણને મળશે. બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે નહીં, બરોબર છે. બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની જરૂર નથી. એમાં પહેલા વસ્તુની કિંમત 3 છે ત્યારે એની માંગ કેટલી છે? 3 એકમ છે. તો એ પહેલા આપણે બિંદુ દર્શાવીશું. તો ચલો વસ્તુની કિંમત કેટલી છે? 3. તો 3 થી 2 માં આપણે થોડું કર્સર ખેંચીશું આગળ.
નીચે વસ્તુની માંગ કેટલી છે 3. ઓકે, તો પહેલું ડોટ આપણને અહીંયા મળશે, એટલે કે આ બિંદુ આપણને જે મળે છે એ બિંદુનું તમારે નામ આપવાનું છે એ બિંદુ. પહેલું જ બિંદુ છે એટલે મૂળ કિંમત છે, એટલે મૂળ કિંમત આ કહેવાય. જ્યારે મૂળ કિંમત છે ત્યારે એની માંગ કેટલી છે તો કે 3 છે. ઓકે, ચલો એના પછી આપણે જોઈએ છીએ ઉપરના ભાગ ઉપર આપણે જઈશું કે ડાયરેક્ટ માંગનું સંકોચન થઈ જાય છે. તો કેવી રીતે સંકોચન થયું કે વસ્તુની કિંમત 5 થઈ ગઈ એટલે વસ્તુની કિંમત વધી ગઈ. તો વસ્તુની કિંમત જ્યારે વધી જાય છે ત્યારે માંગ પણ ઓછી થઈ જાય છે, એટલે કે ઘટી જાય છે. તો એને આપણે માંગનું સંકોચન કહેવાનું છે. તો ચલો વસ્તુની કિંમત 3 થી લઈને 2 માં કેટલી થઈ તો કે 1 થઈ ગઈ, બરોબર છે. તો વસ્તુની કિંમત 1 થઈ અને માંગ કેટલી થઈ ગઈ એની સામે વસ્તુની કિંમત 5, એટલે સામે આપણે જોઈ શકીએ છીએ સાઈડમાં 5, બરોબર છે. અને એની સામે જોઈએ નીચે આપણે એની માંગ કેટલી થઈ, માંગ ઘટી ગઈ. વસ્તુની કિંમત વધે એટલે હંમેશા સમજી લેવાનું કે કિંમત વધે એટલે માંગ ઘટે. તો આ બીજો ડોટ આપણને મળે છે, જોઈ લઈએ છીએ આપણે. ઓકે, ચલો એના પછી ડાયરેક્ટ નીચેના ભાગમાં આપણે આવીશું કે વસ્તુની કિંમત 3 થી લઈને 2 માં 1 થઈ ગઈ ત્યારે માંગ વધી ગઈ. વસ્તુની કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય, બરોબર છે. એટલે વસ્તુની કિંમત આપણે જોઈએ છીએ 1, તો 1 ની લાઈન આપણે સામે ખેંચવાની છે. માંગ કેટલી છે 5 છે, તો 5 ઉપર આપણે ડોટ કરીશું 1. ઓકે, હવે આપણને ટૂંકમાં 3 ડોટ મળ્યા. આપણને ખાલી 3 બાબતો યાદ રાખવાની છે. બધા ડોટ આપણે ટૂંકમાં દર્શાવવાના નથી, એટલે કે બધા બિંદુઓ આપણે આકૃતિમાં દર્શાવવાના નથી. ખાલી 3 જ બિંદુઓ દર્શાવવાના છે. એક તો એની મૂળ કિંમત અને વસ્તુની કિંમત ઓછી થાય છે કે પછી વધે છે, બસ એ 3 બિંદુ આપણને મળે. તો 3 બિંદુઓ ઉપર આપણે જોઈ શકીએ છીએ એક સીધી લાઈન તમારે કરી દેવાની રહેશે, એટલે કે એક રેખા આપણને મળશે. એ રેખા આપણને જે મળે છે, બરોબર છે, એ રેખા માંગનું વિસ્તરણ અને સંકોચન છે. તો હવે આપણે જોવાનું છે કે એને તમારે એક આ ટાઈપનું ભાગ દર્શાવવાનો રહેશે. આ મેન જે બિંદુ છે એ બિંદુ છે, બીજા નંબરમાં બી બિંદુ છે અને ત્રીજું સી બિંદુ છે. ઓકે, તો આ બે ભાગ જે પડે છે એ બે ભાગ તમારે દર્શાવવાના છે કે એ થી લઈને બી, એ થી લઈને બી બિંદુ સાઈડ જે છે, બરોબર છે, એ શું છે માંગનું વિસ્તરણ છે કે સંકોચન છે. તો જોઈ શકીએ છીએ વસ્તુની માંગ તો કે ઘટી છે, વસ્તુની કિંમત વધી છે એટલા માટે માંગ ઘટી છે. તો આ જે ભાગ છે એ માંગનું સંકોચન તમારે લખવાનું કે માંગનું સંકોચન. અને આ જે ભાગ છે એટલે કે 3 થી લઈને આપણે જોઈ શકીએ છીએ, બરોબર છે, એ માંગનું વિસ્તરણ છે. જોઈ શકીએ નીચેની માંગ આપેલી છે, માંગ કેટલી છે 5, તો પહેલું બિંદુ આપણને અહીંયા મળે છે. તો અહીંયા લખવાનું તમારે માંગનું વિસ્તરણ. ઓકે, તો હવે આપણે આકૃતિ અહીંયા સંપૂર્ણ પૂરી કરીએ છીએ, પણ એની અંદર તમારે સમજૂતી આપવાની છે. જ્યારે પણ આકૃતિની સમજૂતી આપવાની હોય ત્યારે તમારે આકૃતિ દ્વારા એ સમજાવવાનું રહેશે કે આપણે x અને y ધરી પર શું દર્શાવ્યું છે. પહેલા તો એ લાઈન લખવાની, એના પછી તમારે શરૂઆત કરવાની છે કે વસ્તુની કિંમત ક્યાં દર્શાવવામાં આવે છે, વસ્તુની માંગ ક્યાં દર્શાવવામાં આવે છે. પછી શરૂઆત આપણે કરવાની છે કે જ્યારે વસ્તુની મૂળ કિંમત 3 હોય, વસ્તુની મૂળ કિંમત 3 હોય ત્યારે એની માંગ કેટલા એકમ છે તો કે 3 એકમ છે. જે કયું બિંદુ પ્રાપ્ત થાય છે આપણને, એ બિંદુએ આપણને મળે છે. એના પછી જોવામાં આવે છે કે વસ્તુની જે મૂળ કિંમત 3 થી લઈને વસ્તુની કિંમત વધી જાય છે, એટલે કે વસ્તુની કિંમત 5 થઈ જાય છે ત્યારે એની માંગ 1 થઈ જાય છે, એટલે કે માંગ ઘટી જાય છે, જે આપણને બી બિંદુએ પ્રાપ્ત થાય છે. અને એના પછી આપણે જોવાનું છે કે મૂળ કિંમત 3 રૂપિયા છે અને વસ્તુની કિંમત 3 થી લઈને ડાયરેક્ટ કેટલી થઈ જાય છે 1 થઈ જાય છે. તો વસ્તુની કિંમત જ્યારે 1 હોય ત્યારે એની માંગ કેટલી થઈ જાય છે 5 થઈ જાય છે. એટલે આ એ થી લઈને સી સુધીનો જે ભાગ છે, એ થી સી સુધીનો જે ભાગ છે એ માંગનું વિસ્તરણ છે અને એ થી બી સુધીનો જે ભાગ છે એ માંગનું સંકોચન છે. આટલું આપણે યાદ રાખવાનું રહેશે, બરોબર છે. તો આજે આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન જે છે, બરોબર છે, એ આપણે આકૃતિ આ પૂર્ણ કરી છે. યાદ રાખજો કે માંગનું વિસ્તરણ અને સંકોચન કોના આધારિત હોય છે તો એ અન્ય પરિબળો યથાવત રહે છે અને વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય છે અને જેના કારણે માંગમાં જે ફેરફાર થાય છે જેને વિસ્તરણ અને સંકોચન કહેવામાં આવે છે. વસ્તુની કિંમત આધારિત હોય છે. ઓકે, તો આ જે હતું એ માંગનું વિસ્તરણ અને સંકોચન છે, બરોબર છે. તો હવે આપણે માંગનો વધારો અને ઘટાડો આપણે સમજવાનું છે. એટલે કે જેમ કે આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન સમજ્યા, એ શેના આધારે હતું તો વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં જે ફેરફાર થાય છે જેને આપણે વિસ્તરણ અને સંકોચન કહેતા હતા. જ્યારે એના પછી આપણે જે સમજવાનું કે માંગમાં વધારો અને ઘટાડો કોને કહેવાય,
તમારી એક્ઝામની અંદર આ બે પ્રશ્નો પૂછાય છે. જો વિસ્તરણ અને સંકોચન પૂછાય તો પણ તમારે અલગ રીતે એને સમજાવવું પડશે, અલગ રીતે તમારે આકૃતિ દોરીને સમજાવવું પડશે. પણ જ્યારે માંગમાં વધારો અને ઘટાડો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે યાદ રાખવાનું કે એની અંદર આપણે વાત કરી હતી ને કે માંગને અસર કરતા પરિબળો મુખ્ય બે પરિબળો છે. એક તો વસ્તુની કિંમત છે અને અન્ય પરિબળો છે. તો માંગમાં વધારો અને ઘટાડો જ્યારે પ્રશ્ન આવે ત્યારે તમારે યાદ રાખવાનું કે વસ્તુની કિંમત સ્થિર રહે છે, કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી અને અન્ય પરિબળોના કારણે વસ્તુની માંગમાં વધારો થાય છે અને ઘટાડો થાય છે. બરોબર છે? તો ચલો આપણે એની અંદર આપણે જોઈએ છીએ કે વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોના કારણે એટલે અન્ય પરિબળોના ફેરફારના કારણે માંગમાં વધારો થાય છે અને અન્ય પરિબળોના કારણે માંગમાં ઘટાડો થાય છે, જેને આપણે માંગનો વધારો અને ઘટાડો કહી શકીએ છીએ. તો ચલો આપણે એ અનુસૂચિની અંદર આપણે સમજવાનું છે, એટલે કે કોષ્ટકની અંદર માહિતી દર્શાવેલી છે કે વસ્તુની કિંમત રૂપિયામાં આપેલી છે અને વસ્તુની માંગ એકમમાં આપેલી છે. તો ચલો આપણે સમજીએ. અહીંયા શું છે કે વસ્તુની કિંમત સ્થિર છે, વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. એટલા માટે આપણે વસ્તુની કિંમતમાં તમારે દેખો જોઈ શકો છો તમે, વસ્તુની કિંમત કેટલી છે? 3 છે. એની એ સ્થિર રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ અન્ય પરિબળોના કારણે એની માંગમાં ફેરફાર થતો હોય છે. એટલે જોઈ શકીએ છીએ કે અન્ય પરિબળોના કારણે આપણે જોઈ શકીએ છીએ કે મૂળ કિંમત એની ટૂંકમાં 3 છે, બરોબર છે, અને માંગ પણ 3 જ છે ત્યારે, એટલે કે 3 એકમની જ માંગ છે. પછી કિંમત તો સ્થિર જ રહેવાની છે, પણ અન્ય પરિબળોના કારણે માંગમાં ઘટાડો પણ થાય છે અને માંગમાં વધારો પણ થાય છે. એટલે 3 એકમ માંગ છે, બરોબર છે, તો એથી લઈને ટૂંકમાં 1 સુધી એટલે કે એની માંગ ઘટી ગઈ, એટલે એને કહેવામાં આવે છે માંગમાં ઘટાડો. અને એની માંગ 3 થી 5 થાય છે, તો એ 3 થી 5 સુધીનો જે ભાગ છે એ માંગમાં વધારો કહેવામાં આવે છે. ઓકે, તો આપણને બે ભાગ મળ્યા છે, બરોબર છે, કે માંગ 3 થી 1 થાય છે અને 3 થી 5 થાય છે. એ બંને ભાગને તમારે ડિવાઈડ કરી દેવાના છે, માંગમાં વધારો અને માંગનો ઘટાડો. હવે આપણે એની એ જ માહિતી તમારે સમજવાની છે આકૃતિની અંદર. તો x અને y ધરી તમારે દર્શાવવાની છે અને એ દર્શાવ્યા પછી y ધરી ઉપર વસ્તુની કિંમત અને x ધરી ઉપર વસ્તુની માંગ એકમમાં તમારે દર્શાવવાની છે. તો એ આપણે અહીંયા દર્શાવેલી છે 1 2 3 4 5 6. પણ આપણે યાદ શું રાખવાનું છે આકૃતિની અંદર કે વસ્તુની જે કિંમત છે એ સ્થિર છે, કિંમત સ્થિર છે, કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જ્યારે કિંમતમાં ફેરફાર ન થતો હોય ત્યારે તમારે સમજી લેવાનું કે એની કિંમત કેટલી છે? 3 ની 3 જ રહે છે, બરોબર છે. તો 3 ની બાજુમાં આપણે જોઈએ સીધી તમારે રેખા દોરવાની છે, સીધી આપણે એક રેખા તમારે દોરવાની છે કે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, 3 જ એની કિંમત છે અને 3 જ રહેવાની છે. ઓકે, તો ચલો આપણે એક સીધી રેખા દોરી. હવે શું થાય છે? ખાલી માંગમાં વધારો અને ઘટાડો થાય છે, અન્ય પરિબળોના કારણે થાય છે. તો ચલો પહેલા આપણે જોઈએ છીએ પહેલું બિંદુ આપણને કયું મળશે કે વસ્તુની કિંમત 3 છે, મૂળ કિંમત આપણે 3 સમજવાની, બરોબર છે, અને એની માંગ ત્યારે કેટલી છે? તો 3 છે. તો 3 ઉપર પહેલું બિંદુ આપણે કરવાનું છે. પણ એની ઉપર તમારે ખાસ એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે હવે એ ડોટ કરે છે, એ ડોટ ઉપર તમારે એક લાઈન કરવી પડશે ઉપર. આ પ્રકારની આકૃતિ છે આપણે. હવે આ જે આપણે કહી શકીએ છીએ કે આપણને જે આ ડોટ મળે છે, બરોબર છે, પહેલો જ ડોટ, શરૂઆત આપણે મૂળ કિંમતથી જ કરવાની. ભલે કિંમતમાં ફેરફાર થતો નથી પણ એની મૂળ કિંમત તો 3 છે, માંગ પણ ત્યારે 3 જ છે, બરોબર છે. ત્યારે આપણને જે પહેલી લાઈન મળે છે ત્યારે તમારે એ દર્શાવવાનું છે કે આ જે રેખા છે કઈ છે? ડિમાન્ડ રેખા છે, માંગની રેખા છે, બરોબર છે. તો તમારે ત્યાં D1 નામ આપવાનું રહેશે, D1. અને આ બિંદુ કયું છે? તો એ બિંદુ આપણે આપવાનું રહેશે. એના પછી આપણે જોવાનું છે ઉપરનો ભાગ આપણે જોઈશું કે માંગનો ઘટાડો થાય છે અન્ય પરિબળોના કારણે, બરોબર છે. તો વસ્તુની કિંમત તો 3 જ રહે છે પણ માંગ કેટલી થઈ જાય છે? 1 થઈ જાય છે. તો 1 ઉપર ટૂંકમાં આપણે આ રીતે લાઈન કરવાની રહેશે, ડોટ કરી દેવાનો, પછી એની ઉપર તમારે આ રીતે લાઈન કરવાની રહેશે, બરોબર છે. અને એ જે લાઈન જે છે એનું નામ આપણે આપવાનું છે, એ બિંદુનું તમારે નામ આપવાનું છે B, અને આ જે ડિમાન્ડ રેખા છે એ D2. ઓકે, તો એ આ જે ભાગ છે સમજાવું. પછી હવે આપણે જોઈએ છીએ કે નીચેનો ભાગ આપણે હવે આકૃતિમાં દોરવાનો છે કે માંગમાં વધારો થયો છે અન્ય પરિબળોના કારણે. તો 3 થી લઈને આપણે જોઈ શકીએ છીએ, બરોબર છે, માંગ કેટલી થઈ? 5 થઈ. તો એ માંગમાં વધારો થયો તો 5 આપણે જોઈએ. નીચે માંગ યાદ રાખવાની તમારે, એની લાઈનમાં ઉપર સીધું આપણે કહી શકીએ છીએ
કે તમારે એક ડોટ કરવાનો રહેશે અને એના ઉપર પણ આ રીતે તમારે સીધી લાઈન કરવાની રહેશે. તો આપણને આ સીધી જે લાઈન મળે છે, બરાબર છે, એ લાઈનને તમારે નામ શું આપવાનું છે? D3 અને આ બિંદુ આપણને મળશે C બિંદુ આપણને મળશે. હવે ટોટલ આપણને બે ભાગ મળ્યા છે, એટલે કે મૂળ કિંમત કેટલી હતી? 3 જ હતી. કિંમત તો 3 જ રહે છે. માંગ કેટલી હતી ત્યારે? 3 જ હતી. હવે શું થયું છે કે માંગ 3 થી લઈને 1 સુધી ગઈ છે. તો આ જે ભાગ કહેવામાં આવે છે, આવી રીતે તમારે એરો કરવાનો રહેશે, બરોબર છે, અને એ તમારે લખવાનું રહેશે, બરોબર છે, કે A થી લઈને B સુધીનો જે ભાગ છે, બરોબર છે, એ શું છે? તો માંગનો ઘટાડો. નીચે આપણે જોઈ શકીએ છીએ વસ્તુની માંગ. તો આ જે ભાગ દર્શાવે છે એ માંગ ઘટે છે, બરોબર છે. A થી લઈને C સુધીનો જે ભાગ છે એ માંગમાં વધારો થયો છે. 3 થી લઈને ટૂંકમાં 5 સુધી થયો છે. એટલે આપણે ત્યાં પણ આ પ્રકારનો એરો કરવાનો તમારે, અને પછી તમારે લખવાનું રહેશે કે માંગનો વધારો. તો આપણને બે ભાગ મળ્યા, એક તો માંગનો ઘટાડો મળ્યો અને એક માંગનો વધારો મળ્યો, બરોબર છે. હવે તમારે આ જે તે આકૃતિ છે એ આકૃતિની તમારે સમજૂતી આપવી પડે. તો એ સમજૂતી તમારે કેવી રીતે આપવાની? તો સમજૂતી એક બાબત યાદ રાખજો કે આપણે આપણી એક્ઝામમાં જ્યારે પણ ટૂંકમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યારે સમજૂતી આપવાની રહેશે. કેમ કે આ જે પ્રશ્ન છે 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને 3 માર્ક્સમાં પણ. એક્ઝામમાં આપણે જ્યારે પણ એ માંગનો વધારો અને ઘટાડો પ્રશ્ન પૂછાય ત્યારે ટૂંકમાં આપણે અનુસૂચિ છે, અનુસૂચિ ઉપર ટૂંકમાં આપણે આકૃતિ દોરવાની છે. આકૃતિ દોર્યા પછી આપણે એની સમજૂતી આપવાની તમારી રહેશે, બરોબર છે. તો એ સમજૂતી તમારે કેવી રીતે યાદ રાખવી, એટલે કે એને આપણે કોઈ ટેક્સ્ટ બુકમાંથી આપણે કોઈ ગોખવાની કોઈ જરૂર નથી. જો આપણને આકૃતિ આવડે છે તો આકૃતિની અંદરથી જ એનું વિશ્લેષણ એટલે કે એની માહિતી બનતી હોય છે, બરોબર છે. તો ચલો એ આપણે સમજૂતી આપણે આપીએ. તો આકૃતિની સમજૂતી બનાવવી હોય તો સૌપ્રથમ પહેલા તમારે શું યાદ રાખવાનું? એક્સ ધરી અને વાય ધરી. તો આપણે જોઈ શકીએ છીએ પહેલો જેનો પોઈન્ટ બને છે કે એક્સ ધરી ઉપર વસ્તુની માંગ એકમમાં દર્શાવવામાં આવી છે અને વાય ધરી ઉપર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે. એટલે કે પહેલો પોઈન્ટ આપણો આ બને છે. હવે આપણે જોવાનું છે કે શરૂઆત કરવાની છે આપણે અનુસૂચિ ઉપરથી, એટલે કે આકૃતિમાં. તો આકૃતિની આપણે જોઈએ કે વસ્તુની મૂળ કિંમત કેટલી છે. વસ્તુની મૂળ કિંમત તો 3 ની 3 જ રહે છે. વસ્તુની કિંમત સ્થિર રહે છે. તો લખવાનું આપણે વસ્તુની કિંમત 3 છે, એની માંગ એની સામે 3 એકમની માંગ છે. તો એ બિંદુએ પ્રાપ્ત થાય છે. એ આપણને એ બિંદુએ પ્રાપ્ત થાય છે અને એની જે ટૂંકમાં જે રેખા મળે છે આપણને એ D1 રેખા આપણને મળે છે. એના પછી જોવાનું છે કે અન્ય પરિબળોના કારણે માંગની અંદર ઘટાડો થાય છે. એટલે કે એ વસ્તુની કિંમત તો 3 ની 3 જ રહે છે, પણ માંગની અંદર ઘટાડો થઈને 3 થી લઈને 1 માંગ થઈ જાય છે. તો એક જે માંગ થઈ જાય છે એ આપણને B બિંદુએ પ્રાપ્ત થાય છે અને એ જે આપણને રેખા મળે છે એ D2 રેખા આપણને મળે છે, એટલે કે ડિમાન્ડ રેખા બીજી આપણને મળે છે. એના પછી આપણે જોવાનું છે, પાછું આવવાનું છે કે મૂળ માંગ એની 3 છે, બરોબર છે, અને મૂળ માંગ એની 3 થી લઈને એ માંગની અંદર વધારો થાય છે અન્ય પરિબળોના કારણે. જે આપણે જોઈ શકીએ છીએ કે એની માંગ 3 થી લઈને કેટલી થાય છે? 5 સુધી જાય છે. તો એની માંગ કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. તો 5 થઈ જે આપણને C બિંદુએ પ્રાપ્ત થાય છે અને એ જે રેખા દોરવામાં આવે છે એ રેખાનું નામ આપવામાં આવે છે D3, બરોબર છે. તો આપણને ટોટલ 3 રેખાઓ મળી છે. તો 3 રેખાઓની અંદર ટોટલ 2 ભાગ થયા, બરોબર છે. એટલે કહી શકાય કે એ બિંદુથી B બિંદુ સુધીનો જે ભાગ છે એ માંગનો ઘટાડો દર્શાવે છે, જે આપણે આકૃતિમાં અહીંયા જોઈ શકીએ છીએ, બરોબર છે. અને જે એ બિંદુથી લઈને C બિંદુ જે ભાગ છે એટલે કે એ ભાગ માંગનો વધારો દર્શાવે છે. તો આ રીતે તમારે માહિતી સમજાવવી પડશે અને છેલ્લે ટૂંકમાં તમારે એની અંદર સમજાવી દેવાનું કે વસ્તુની કિંમત સ્થિર રહેતી હતી અને આ અન્ય પરિબળોના આધારે એટલે કે અન્ય પરિબળોની અંદર ફેરફાર થવાના કારણે માંગમાં વધારો અને ઘટાડો થાય છે. તો તમારે યાદ એટલું રાખજો કે આપણે જે લેક્ચરમાં આજે 2 પ્રશ્નો ટોટલ સમજ્યા છે, 5 માર્ક્સના 2 પ્રશ્નો આપણે સમજ્યા, બરોબર છે. એટલે કે માંગનું વિસ્તરણ અને સંકોચન અને માંગનો વધારો અને ઘટાડો. જો માંગનું વિસ્તરણ અને સંકોચન હોય તો તમારે શું યાદ રાખવાનું કે અન્ય પરિબળો યથાવત રહે, એટલે કે અન્ય પરિબળો સ્થિર રહે છે અને વસ્તુની કિંમતમાં ફેરફાર થવાના કારણે માંગમાં જે ફેરફાર થાય છે એને વિસ્તરણ સંકોચન કહેવામાં આવે છે. જ્યારે માંગમાં વધારો અને ઘટાડો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે શું યાદ રાખવાનું કે વસ્તુની કિંમત સ્થિર રહે છે અને અન્ય પરિબળોની અંદર ટૂંકમાં ફેરફાર થવાના કારણે જે માંગમાં વધારો અને ઘટાડો થાય છે, બરોબર છે. એટલે તમારે આ 2 બાબત યાદ રાખવાની છે કે આની અંદર અન્ય પરિબળો યથાવત એટલે કે સ્થિર રહે છે અને વધારા ઘટાડાની ટૂંકમાં કિંમત સ્થિર રહે છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ આટલો છે, બરોબર છે. તો આ બંને બાબતો તમારે આ રીતે યાદ રાખવી પડશે.
એની જે ટૂંકમાં જે કહી શકાય પહેલાં એનો અર્થ સમજાવવાનો રહેશે તમારે, પછી અનુસૂચિ દોરવાની રહેશે, એના પછી તમારે આકૃતિ દોરવાની રહેશે અને આકૃતિની સમજૂતી આપવાની પણ તમને રહેશે, બરાબર. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે આપણે જે સમજૂતી છે સમજૂતી ગોખવાની નથી, જેમ મેં તમને સમજાવી આકૃતિમાં એ રીતે તમારે સમજૂતી બનાવવાની રહેશે, બરાબર છે. તો આ 5 માર્ક્સના જે 2 પ્રશ્નો કહી શકાય એ 2 પ્રશ્નો આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને હવે પછીનો જે ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.